દાહોદ જિલ્લામાં આગામી ટૂંક જ સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે। તેના ભાગરૂપે પોલીસે પાડોશી રાજ્યોની આઉટ ઇન્ટર બોર્ડરો ઉપર નજર બનાવી રાખી છે, જેમાં ઝાલોદની ઘાવડિયા ચેકપોસ્ટ, દાહોદની ખંગેલા ચેકપોસ્ટ, ગરબાડાની મીનાક્યાર ચેકપોસ્ટ, ફતેપુરાની ઘુઘસ, ચાકલિયા ચેકપોસ્ટ, સાલાપાડા જેવી ચેકપોસ્ટો કે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશવા માટે હાઈવે, અંતરિયાળ, પગદંડી અને જંગલ વિસ્તારમાંથી જોડીને આવતા માર્ગો આવેલા છે। તેના કારણે મધ્યપ્રદેશના અને રાજસ્થાનના ગુનેગારોને પણ સવલત મળતી હોય છે અને ભૂતકાળમાં મોટા પ્રમાણમાં રોકડ, માદક પદાર્થ, સોના ચાંદીના દાગીના, દારૂ જેવી ચીજ વસ્તુઓ પકડી પાડવામાં આવી છે। ત્યારે હવે દાહોદ જિલ્લામાં દારૂ ઘુસાડવો એટલે લોખંડના ચણા ચાવવા બરાબર છે। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે, દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસે ડ્રોન કેમેરા થકી તેમજ એસઆરપી અને સ્થાનિક લોકલ પોલીસની હાજરીથી આવતા જતા દરેક વાહનો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તેને લઈને દાહોદ જિલ્લા પોલીસવાળા પણ દાહોદ જિલ્લામાં આવેલી બોર્ડરની ચેકપોસ્ટોની સ્થિતિનો તાગ મેળવવા માટે ચેકપોસ્ટો ખાતે પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયતના ઇલેક્શનને લઈને અસામાજિક તત્વો ઉપર નજર રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા। વાહન ચેકિંગ દરમિયાન કોઈ કચાશ બાકી ન રહે અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટેના સૂચનો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આગામી ગ્રામ પંચાયતના ઇલેક્શનો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।